બહુ રાજી થયા, ગુરુને યાદ કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમુપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરબોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ સંસારિણાં કરુણયાઃ પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સોનુમુપયામિ ગુરુ મુનિનામ. સુખદેવજી મહારાજને યાદ કર્યા, ગુરુને યાદ કર્યા, અને હવે ભગવાનને નરનારાયણ દેવને યાદ કર્યા છે. નરનારાયણ દેવ કોણ છે ખબર છે? દર્શન કર્યા છે નરનારાયણ દેવના? બદ્રિકાશ્રમ ગયા છો? બદ્રીનાથ ગયા છો? નહીં ગયા? ગયા હોય તો ત્યાં ભગવાન નરનારાયણ દેવ બેઠા છે. બદ્રીપતિ નર નારાયણ દેવ, જે કથાના સ્ટાર્ટમાં મેં જય બોલાય ને સૌથી પહેલા સ્વામિનારાયણ ભગવાનની જય, સેકન્ડ જય નરનારાયણ દેવની. આ નર અને નારાયણ ભરતખંડ છે. આ ભરતખંડના અધિપતિ કોઈ હોય, બદ્રીપતિ નરનારાયણ દેવ છે. આ ભરતખંડની પ્રજાના સુખ માટે અખંડ તપ નરનારાયણ દેવ બરફ આચ્છાદિત પ્રદેશમાં બેસી તાડ છે, તાપ છે, તડકો સહન કરી અને ભારતની પ્રજા સુખી થાય એના માટે ત્યાં તપ કરી રહ્યા છે નરનારાયણ દેવ. આવો ભગવાન મળે કે આપણે સુખી થાય ને એ ભૂખ્યા તરસ્યા તપ કરે? આવો ભગવાન મળે કે? એ હિન્દુ સંસ્કૃતિ એક એવી છે કે આ સંસ્કૃતિનો ભગવાન એમ કે છે કે તમે ખાવો ને તમારા વતી ભૂખ્યો હું રહીશ, તમારા વતી તપશ્ચર્યા હું કરીશ. છતાંય ઘણા લોકો હિન્દુ સંસ્કૃતિને છોડી અને બીજે જઈ રહ્યા છે. કોઈ ઈસાઈમાં જઈ રહ્યા છે, કોઈ इस्लाम જઈ રહ્યા છે. मुझे कोई दिक्कत नहीं है, जहां भी जाना हो जाओ, लेकिन इतना तो बताते जाओ कि हमारी संस्कृति में ऐसी कौन सी कमियां हैं, ऐसी कौन सी खामियां हैं जो आप इस संस्कृति को छोड़कर जा रहे हो, बताते तो जाओ जरा. आवा भगवान છે, આવા શાસ્ત્રો છે. માં ગંગા બહે છે, નર્મદા બહે છે. વાલ્મીક વશિષ્ઠ જેવા ઋષિ મુનિઓ, હિમાલય જેવો દેશ, આ દેશની શોભા, અને એ દેશમાં જન્મ મળ્યા પછી બીજી સંસ્કૃતિમાં જાવું શરમ આવી જોઈએ. આપણે ક્યાંય જવાની જરૂર નથી. अपने पास जो कुछ है विश्व के पास नहीं है, वो सब हमारे पास है. विश्व के पास नहीं હોય वो हमारे पास है. लेकिन આપણાની આપણે કિંમત નથી કરી. આપણને જે મળ્યું છે એની આપણને કિંમત નથી. આપણું ઘર ગમે તેટલું સારું હોય ને તો આપણું ઘર આપણને ના ગમે. બીજો બાંધે ને કા એનું ઘર બહુ સરસ છે તો તારા ઘરમાં શું વાંધો છે? બીજાનું ગમે. લગ્ન કરીને આવે ને કોઈ બૈરું તો કે એનું બહુ સારું છે, મારું સારું નથી, તો કાઢી મૂક, નવું લાય. આ કઈ થોડું ગાડીનું ટાયર છે તો બદલી નખાય છે? બેન રસોઈ બનાવે અને જમવાનું બનાવે ને થાળી પીરસીને આપે ને એટલે જમતી ઘડી કે આ ભજીયા છે બરોબર, હોટલમાં ખાધા ને એવા ભજીયા નથી. ભલી બિચારી સવારથી બનાવતી હોય કે મારો સ્વામી આવશે, મારો નાથ આવશે, એને ભજીયા પાસમાં બેસાડીને જમાડીશ, તો એમ કે ના એ ભજીયા જેવા આ ભજીયા નથી. મારવાનું મન થાય કે નહીં? જોજો મારતા નહીં કોઈ, હા હાથ ઉપાડતા નહીં. થાળી મારવાનું મન થાય. આટલું સરસ બનાવીને ખવડાવીએ તોય છે તો વખાણ કરવાને બદલે ટીકા કરે. આપણું આપણને પસંદ નથી. આ વાસ્તવિકતા છે. રામાયણ, ભાગવત, ગીતા, શિક્ષાપત્રી, હિમાલય, નર્મદા, ગંગા, યમુના, સરસ્વતી, ગેલા, વૃંદાવન, વડતાલ, કાશી, બનારસ, કેવા તીર્થ સ્થાનો, કેવો દેશ મળ્યો છે. છતાંય આપણે ભિખારી બનીને ફરીએ છીએ. એનો અર્થ એ છે કે આપણને મૂલ્ય નથી સમજાણું, આપણી આપણને કિંમત નથી થઈ. सब कुछ है हमारे पास. तो सुनिए, नर नारायण देव ने प्रार्थना करी छे. પછી વાણીની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવને વંદના કરી છે. નારાયણ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમ
નરમ ચૈવ નરોત્તમા જય હો દેવીમ સરસ્વતી વ્યાસ તતો જય તો જય મુદીર સરસ્વતી વ્યાસો તો જય મુદીર નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમ દેવીં સરસ્વતીં વ્યાસ તતો જય મુદીરયે સરસ્વતીની વાણીની અધિષ્ઠાત્રી દેવી એટલે સરસ્વતી. વાણીને સુંદર બનાવવા માટે મારી વાણી મધુર રહે, મારી વાણીમાં ભગવાન ગવાવા જઈ રહ્યા છે, ભગવાનના લીલા ચરિત્રો ગવાવા જઈ રહ્યા છે. કોઈને પણ અન્યાય ન થાય, કોઈને પણ દોષરૂપ શબ્દ ન બોલાઈ જાય. હે માં તું દયા કરજે. વાણીની અધિષ્ઠાત્રીને યાદ કર્યા છે. તમે પણ સરસ્વતીને જીભ ઉપર રાખજો, સરસ્વતીને જીભ ઉપર બેસાડજો. બોલો ને તો થોડુંક મીઠું બોલવું. બોલવાનું જ્યારે થાય ને તો થોડું મીઠું બોલવું અને થોડુંક સ્માઈલ આપીને બોલવું, હસતા હસતા બોલવું. સ્માઈલ આપો જો, થોડાક હસો તો, હસો તો ખરા. હા, જો કેવા સરસ લાગે છે આ મોઢા તો જો. હસવાથી, સ્માઈલ આપવાથી સામે વ્યક્તિ હોય, દુશ્મન હોય ને તો દુશ્મનને પણ વંદન કરવાનું મન થાય. હસવાથી દુશ્મની ઓછી થાય. ચંદન કપાળમાં લગાડો, કપાળ શીતળ થાય અને વંદન કરીને સ્માઈલ આપો, સામે વ્યક્તિનું હૃદય ઠંડુ થાય. એને એમ થાય કે આ ભાઈ કેટલો સારો છે. પણ આપણે તો એવા મોઢા ચડાઈને ફરીએ, બે વાર બોલાઈએ તોય છે તો સામે ના જો, મોઢું ચડાઈને ફરતો હોય, મોટું તોબરા જેવું. પછી એને પૂછો ભાઈ ક્યાંથી આવો છો? કે ચૂલામાંથી આવું છું. એટલે જ ગરમ હોય ને, નહીં તો નો કે ફ્રીજ માંથી આવું છું, એવું કે ને. ચૂલામાંથી આવું કે બેહે પાછો. તમે તો એવું નહીં કરતા હો. કોઈ પણ મોઢા ચડાવીને ફરતા હોય, મોઢા ચડાવીને બોલતા હોય, બને સ્માઈલ રાખો. મોઢા પર સ્માઈલ રાખશો ને ઓટોમેટિક સમસ્યા ઓછી થશે. જીવનમાં હસો અને બીજાને હસાવો. લાફિંગ સેન્ટર ચાલુ થયા. અમેરિકાના ભક્તો બેઠા છે. હી નોઝ ભાઈ દિનેશભાઈ અને ચિમનભાઈ ને ખબર છે. આ બાજુ એમનો પરિવાર બેઠો છે, એમને ખબર છે કે લાફિંગ સેન્ટર એટલે શું. તમને સમજાવી દો કે લાફિંગ સેન્ટર એટલે શું. જિંદગીમાં સમજણા થયા ત્યારથી 60-70 વર્ષના થયા હોય ત્યાં હસ્યા હોય નહીં, મોઢા ચડાઈને ફર્યા હોય એટલે આખું શરીર રોગમાં ઘેરાણું હોય, રોગ થઈ ગયા હોય. હવે કોઈ નિદાન ન હોય એટલે રોગ મુક્ત થવા માટે સાયન્ટિસ્ટોએ સંશોધન કર્યું કે રોગ મુક્ત થવું હોય તો જીવનમાં હસવા લાગો તો રોગ મુક્ત થવાય. એટલે એ લોકોએ સેન્ટર ચાલુ કર્યા. એમાં 60-60 વર્ષના 70-70 વર્ષના ડોહા ડોહીન કાકા ને કાકીઓ જાય, ચિમન કાકા સિવાય, અને અંદર જઈ અને પછી સ્માઈલ કરે. કેવી રીતે? પેલા કાચ મૂકેલા હોય, કાચમાં મોઢું જોવે, મોટું મોઢું દેખાય, પેટ પાતળું દેખાય. કોઈ બીજો કાચ હોય તેમાં મોઢું નાનું દેખાય, પેટ મોટું દેખાય. આવું જોઈને પોતાના ચહેરા જોઈ જોઈને ખૂબ હસે ખડખડાટ. અને હસે ને એટલે પછી દવાઓ ઓછી લેવી પડે. તો આપણને હસવાનું ભગવાને મફત આપ્યું છે. જીવનમાં હસવા માંડો, હસીને વાત કરો. બહેનોને વિનંતી કે તમારા પતિદેવ આખો દાડો ખેતમાં કામ કરીને કાળી મજૂરી કરી અને ઘરે આવે ને ત્યારે પાણીનો ગ્લાસ જ્યારે દ્યો ને ત્યારે મોઢું ચડાઈને પાણી ન દેતા, થોડાક હસતા હસતા પાણીનો ગ્લાસ દેવો. આ તો એવું મોઢું ચડાઈને દે બિચારાને પાણી પણ ન ભાવે. આ તમે તાળીઓ પાડો, તમારો પક્ષ લઈ રહ્યો છો. છે ને, મજા આવી ગઈ આ લોકો. અને તમને વિનંતી
કે જ્યારે તમને પ્રેમથી ગરમ ગરમ રોટલી કરીને ખવડાવતી હોય ને અને ઉપર ઘી પોતે ન ખાય પણ તમને 2 ચમચી ઘી ચોપડીને દાળમાં વાટકીમાં દાળ હોય ને એમાં પાછો 2 ચમચી ઘી નાખી બાટી ઘીમાં તો બોળી હોય પાછી એને તોડીને ખાડો પાડીને એમાં પાછો 2 ચમચી ઘી નાખે કે મારા સ્વામી ખૂબ થાકીને આયા છે તો ઘી ખાય તો થોડુંક શરીર હારું રહે એમ સાચવતી હોય ને તમને ત્યારે તમારી પાસે જ્યારે સોનાનો એકાદો ચેન કે હારી હાડી માંગે ને તો લાવી દેજો પાછા. હવે તમે તાળી પાડો. હા, आनंदनी बात है. हंसता हंसता रहजो. तो जीव मात्र का परम लक्ष्य क्या है? હવે કથા ઉપાડી છે પણ ઈચ્છા થાય છે 3 વાગ્યા છે તમે ક્યારના પગ હલાવી રહ્યા છો તો 5 મિનિટ માટે ઊભા થઈ જાઓ અને પછી જીવ માત્ર કા લક્ષ્ય क्या है એ આપણે લક્ષ્ય તરફ કથાને આગળ વધારવી. પોતપોતાની જગ્યાએ બધા જ ઊભા થઈ જાઓ અને તાળી પાડી અને પોતાની જગ્યાએ પુરુષોને અહીં આગળ રમવું હોય તો આગળ આવીને રમશે ખાલી અને ત્યાં સેજ પોતાના પગ ઉપર તાળી પાડી જમાવટ કરજો. राधे गोविंद भजो राधे गोविंदा हलता हलता जय हो. अला शर्माओ छो हमणा पेलो ढोल वागतो तो त्यारे तो जमावट करता था. हाँ जो आई गया चिमन भाई आओ. राधे गोविंद भजो राधे गोविंदा हरि बोल. गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा. પોતાના બે પગ ઉપર ભલે આગળ ના આવો ત્યાં ઊભા ઊભા આમ તો થાય ને सांजे जमवानी जग्या थासे पेट में मजा आवशे. लालजी भाई हमारा देशवाड़िया वाला वाह लालजी भाई हलता हलता से. हाँ बहनों जरा हाथ उठावीने जाओ शर्माओ शू करवा तमारी हथेली ऊंची थासे भगवान हथेली जोशे. हाँ राधे गोविंद भजो राधे गोविंदा हरे राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा हरे राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा. नाची कूदीने भजो राधे गोविंदा नाची कूदीने भजो राधे गोविंदा नाची कूदीने भजो राधे गोविंदा नाची कूदीने भजो राधे गोविंदा. अरे ताड़ी पाड़ीने भजो राधे गोविंदा 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 ताड़ी पाड़ीने भजो राधे गोविंदा. जय हो भजो राधे गोविंदा. પોતપોતાના નામને પોતપોતાના ગામને ભૂલી જાઓ. ભગવાન છે આપણી સાથે આપણે ભગવાનની સાથે માં નર્મદાજીની સાથે. राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा. हेलो राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा. हरे राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा
ગોવિંદ જય જય ગોવિંદ. હાલો હાથ નીચે આવી ગયા પાછા. 7 દાડા સુધી છોડવાના નથી. તાળી તો પડાવે જ પાર છે. તમને એમ કે સ્વામી ભૂલી જાય, નહીં ભૂલો. તમે ભૂલી જાશો તો યાદ કરાવતો રહે. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ રાધે રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. અરે રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. એ રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય. વાહ હરિભાઈ. નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે ઓમ નમઃ શિવાય. હર હર ભોલે ઓમ નમઃ શિવાય. અરે હર હર ભોલે ઓમ નમઃ શિવાય. હર હર ભોલે ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હાલો એમપી ના ભક્તો હાલો. આપણે 7 દાડામાં ભગવાન સુધી પહોંચવું છે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. હાલો હાલો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. હે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. હે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. વાણી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. તાળી પાડીને બોલો સ્વામી નારાયણ. અરે નાચી કૂદીને બોલો સ્વામી નારાયણ. અરે હસતા ને રમતા બોલો સ્વામી નારાયણ. અરે નાચતા ને કૂદતા બોલો સ્વામી નારાયણ. અરે ખાતા ને પીતા બોલો સ્વામી નારાયણ. અરે સૂતા ને જાગતા બોલો સ્વામી નારાયણ. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે. 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 રાધે 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 ગોવિંદ રાધે રાધે
રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે ગોપાલ 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 રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હરિ ગોવિંદ ગોવિંદ હરિ ગોવિંદ 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 ઘનશ્યામ 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 હરિ કૃષ્ણ સ્વામી નારાયણ ઘનશ્યામ હો. સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 હરે રામા 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 હરે 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 રામા વાહ દેશવાળિયાના યુવાનો વાહ હરે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ આ પોથી યાત્રામાં નાચવા નહીં મળ્યું ને એનો વારો કાઢે છે હરે રામા હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હાથ ઉપર બધાયના હવે તાળી પાડજો સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ બેસવાનું કેવું પડશે બેહી જાઓ દેવતાઓ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા જેને મજા ન આવી હોય ને હાથ ઊંચા કરો મજા નથી આવી તમને તો મેં શું પૂછ્યું સાંભળ્યા વગર ઊંચા કરો હાથ બધાય ઊંચા કરવા માંડ્યા આટલો સરસ આનંદ કરાયો તોય પાછા કે મજા મેં પૂછ્યું કે જેને મજા ન આવી હોય એ હાથ ઊંચા કરો બધાય ઊંચા કરો જો પાછા ફરી એનો અર્થ કે મારું ગુજરાતી બધું એમને એમ જાય છે કે શું મજા જેને ન આવી હોય એ હાથ ઊંચા કરે તો કોઈ ન કર્યા હવે મજા જેને આવી હાથ ઊંચા કરે હા હવે બરોબર આવો આનંદ રોજ કરવો છે આપણે વચ્ચે કથાના 2 કલાક 2.5 કલાક થશે ને એટલે બસ તમારા પગ ખુલ્લા થઈ ગયા કે નહીં ખાલી ચડેલી જતી રહી કે નહીં ભજન બી થઈ ગયું અને આપણે છે તો આપણા શરીરની પણ તકલીફ દૂર થઈ ગઈ બસ એ જ કરવું છે આખી કથા યાદ રે કે ન રે પણ 5 મિનિટનું ભગવાનને યાદ કરેલું કીર્તન છેલ્લા સમયમાં યાદ આવી જશે મરવાના ટાઈમમાં કે નદી કિનારે કથા થઈ હતી ત્યાં ભગવાનનું કીર્તન થયું હતું અને એમાં નાચ્યો તો આટલું જ યાદ આવી જશે તો પણ ભગવાનના વિમાનો તમને તેડવા માટે આવશે આટલું જ યાદ આવી જાય તો એવું શાસ્ત્રો કહે છે વચનામૃત કહે છે જીવ ગમે તેવો હોય પણ મરણ ટાઈમે સંત સત્સંગમાં ઉત્સવમાં ગયો હોય અને ઉત્સવ યાદ આવે સંતો યાદ આવે ભગવાન યાદ આવી જાય જીવ મોટી પદવીને પામી જાય तो सुनिए कथा जीव मात्र का परम लक्ष्य क्या है मानस मात्र नो लक्ष्य शु होवो जोईए जिंदगी में गोल ध्येय शु होवो जोईए क्या लक्ष्य होना चाहिए क्या प्राप्त करना इस जिंदगी से भागवत हमें सिखा रही है भागवत कहे छे कि भगवान ना चरण में प्रेम करी आश्रय करी एनी भक्ति करवी आ जीव मात्र नो परम लक्ष्य छे
सबसे बड़ा लक्ष्य यदि कोई હોય તો ભગવાનના ચરણમાં પ્રેમ કરી એનો આશ્રય કરી અને એની ભક્તિ કરવી આ પરમ લક્ષ્ય હોવો જોઈએ. પણ ઘણાયના માળા જ નથી, ઘણાયના ગળામાં કોઈ માળા જ પહેરવા તૈયાર નથી. કંઠી પહેરાવે કે ના અમને નથી ગમતી, કંઠી વાગે છે. અલા કંઠી પહેરો ને દેવતાઓ, સુખ છે એમાં. પહેરજો, આગળ કથાઓ આવશે ને એમ કહીશ. તો સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતિ. માણસનો લક્ષ્ય જીવાત્મા ભગવાનના ચરણમાં પ્રેમ કરીને ભક્તિ કરે. પણ ભક્તિ કેવી હોવી જોઈએ? ભક્તિનો પ્રકાર શું છે? આવો તપાસી આપણી ભક્તિ કેવી છે. ભક્તિ એવી હોવી જોઈએ અહૈતુક્ય, કોઈ પણ કામના વગરની ભક્તિ કરો. કામના ઈચ્છા ન રાખો કે મારા ખેતમાં અલ્લાહ મણ ધણા થાય તો હું કોટેશ્વર જાઉંગા અને ત્યાં સ્નાન કરી નાળિયેર ચડાઉંગા. આવી કામના મત કરો. એ ધણા પાકે તોય ભલે, ન પાકે તોય ભલે, પણ કોટેશ્વર આવતા હોય આવો જ, છોડી જ કરવા દો છો. આલી ઈચ્છા પૂરી થાય તો માતાજીની પાસે હું દીવો કરવા જાઉંગા અને નાળિયેર ચડાઉંગા. પણ એ ઈચ્છા પૂરી થાય તોય ન થાય તોય જાઓ. ઈચ્છા શું કરવા રાખો છો? અહેતુક્ય કામના વગરની ભક્તિ કરો, કોઈ કામના નહીં રાખો. કેમ? ઈચ્છા પૂરી થાય તો માળા બરોબર ફરે. તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ તો એકના બદલે 2 નાળિયેર ચડાવશો. અને ઈચ્છા પૂરી નહીં થાય તો કોટેશ્વર જવાનું બંધ થઈ જાય, મંદિરમાં જવાનું બંધ થઈ જાય, દીવા કરવાના બંધ થઈ જાય. કામના છોડી દો. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રિય છે. અહૈતુક્ય પ્રતિહતા. બીજી ભક્તિ કપટ નહીં રાખો. આપણી ભક્તિમાં નિષ્કામપણું નથી અને આપણી ભક્તિમાં નિષ્કપટપણું નથી. આપણી ભક્તિમાં કામનાઓ પડી છે. કામનાઓ પૂરી થાય છે તો દીવા થાય છે અને ભગવાનની વાહવા થાય અને ઈચ્છા પૂરી ન થાય તો આપણે એમ કહીએ કે હવે સતયુગ ગયો, હવે તો કળયુગ આવી ગયો છે. હવે તો મંદિર આવા, સાધુ સંતો આવા, હવે શાસ્ત્રોની બધી વાતો જૂઠી, હવે તો કળયુગ આવી ગયો છે. આવી વાત કરશું. ઈચ્છા પૂરી થાય તો 10 જગ્યાએ કહેશું કે મારે તો માતાજીએ કામ પૂરું કરી દીધું. ઈચ્છા પૂરી થઈ તો ભક્તિ વધી, ઈચ્છા પૂરી થઈ નહીં તો ભક્તિ ઘટી. નિષ્કામ ભક્તિ કરો તો ભક્તિ ઘટશે બી નહીં અને ભક્તિ નિરંતર તમે ભગવાનની કર્યા કરશો. ભક્તિ નિષ્કપટ કરો, કપટ નહીં રાખો. પણ ઘણા કરે થોડું ને બતાવે જાજા. કપાળમાં તિલક કરે, ચાંદલો કરે, પાછો બીડી તમાકુ ખાતો હોય, દારૂની બોટલ પીતો હોય, પાછો ભગત થઈને ફરતો હોય, હું બહુ ભગત છું મોટો. તો બને તો ભગવાનની ભક્તિ જ્યારે કરો ને ત્યારે નિષ્કપટ અને અહૈતુક્ય ભક્તિ માણસે કરવી જોઈએ. ભાગવત કહે છે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે. પાવર થઈ ગયા લાગે છે. અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતે. અહૈતુક્ય પ્રતિહતા પાવર સંપુષિદતે. અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતે. સર્વે પુંસા પરો ધર્મો યતો
प्रतिहता यायाता शंकुशीलते। जैसे मीरा का प्रेम गिरिधर गोपाल में था, कुछ कामनाएं थी मीरा को, कुछ नहीं, बस निरंतर भगवान कृष्ण की भक्ति करती रही, भगवान मिल गए, कुछ भी कामना नहीं रखे। मेरे तो गिरिधर गोपाल दूसरो न कोई, जाके सिर मोर मुकुट मेरो पति सोही। मेरे तो गिरिधर गोपाल दूसरो न कोई। बस इसी तरह से जैसे परदेश गए हुए पुत्र की माला अपनी माँ यहाँ बैठ कर जपती रहती है, परदेश गए अपने बेटे का सतत चिंतन माँ यहाँ बैठी हुई करती रहते, उसी तरह भगवान का चिंतन करते। और माँ को पता है कि जहां मेरा बेटा गया 1 साल के बाद आने वाला है, फिर भी माँ याद करती रहती है। बेटा 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 करते, बेटा बेटा करने से माँ को न तो कुछ मिलने वाला है, न कुछ मुंह मीठा होने वाला, फिर भी माँ बेटा बेटा करती है। बस उसी तरह आप भी कुछ मिले या न मिले, भगवान के दर्शन हो प्रकट या न हो, आप भगवान को याद करते रहो। यही जीव पात्र का परम लक्ष्य होना चाहिए। ये हमें भागवत कह रहा है। भक्ति, भक्ति का मतलब ये मत करो कि मुझे पैसा ज्यादा मिले, भक्ति करने से मुझे भोग ज्यादा मिले, ये अर्थ मत करो। भक्ति करने से मुझे भगवान मिले, परम सुख की अनुभूति हो, बस यही कामनाएं रखे, दूसरी कामनाएं छोड़ दे। पैसे आज है तो कल नहीं भी है, आज जो रोडपति है शायद कल वो करोड़पति भी है, करोड़पति जो आज है कल शायद रोडपति भी है। ये तो समय की बलिहारी है, लेकिन भगवान मत छोड़ो। सुदामा जी के जीवन में एक दिन की परिस्थिति क्या थी और एक दिन समय कहां लाकर सुदामा को खड़ा कर दिया। खाने का नहीं था, वस्त्र पहनने के लिए कुछ नहीं थे, फिर भी गाते चले मन में हरे कृष्ण रामा, चले श्याम सुंदर से मिलने सुदामा, गाते चले मन में हरे कृष्ण रामा। खाने की समस्या आ गई थी, फिर भी राम कृष्ण का भजन सुदामा ने नहीं छोड़ा। जीवन में चाहे जैसी भी परिस्थिति आए, लाखों मिले फिर भी भले और लाखों चले जाए फिर भी भले, भगवान को मत छोड़ो। हमें छोड़ना पड़े, साधु संतों को छोड़ना पड़े, छोड़ दो। मेरी कुछ क्रियाएं अच्छी ना लगे, मेरा आचार विचार वर्तन ना अच्छा लगे, मुझे छोड़ दो, लेकिन भगवान को मत छोड़ना। जीवन में बात पक्की रखना। भगवान को छोड़ा इसका मतलब यह है कि सूर्य से मुंह मोड़ लेने जैसी बात है। सूर्य नारायण से मुंह मोड़ लिया और दुश्मनी कर दी सूर्य नारायण से कि मुझे आपको देखना नहीं है, आंखें पाटा बांधी दो तुम्हें अन पछी चालो। खाड़ा में कौन पड़े? आपने पड़े एक सूर्य नारायण पड़े। सूर्य नारायण ने नहीं जो આવી દુશ્મની લેશો, આપણને તકલીફ છે એને કઈ નહીં થાય, એમ ભગવાનને નથી માનવા આવું જો કહેશો તો પછી ખાડામાં આપણે પડશું, ભગવાનને કોઈ તકલીફ નથી। તો સાંભળો, સૂત પુરાણી વર્ણન કરે છે ઋષિઓ, જીવ પ્રાણી માત્રનો લક્ષ્ય છે ભગવાન। હવે એ જે ભગવાન કહેવાય છે, પરમ તત્વ જેને કહેવાય છે, જેને ઈશ્વર કહેવાય, પરમાત્મા કહેવાય, ભગવાન કહેવાય, અને એક વાર નહીં अनेक बार भगवान के अवतार हुए। कच्छ, मच्छ, वामन, वराह, नृसिंह आदि बहुत बार भगवान ने अवतार लिए। सारी कथा आगे आएगी। ये भगवान ना चरित्रों थी सबर ग्रंथ जे छे भागवत जी। बस ए भागवत नी कथा तमने संभळावू ने तो ऋषिओ तमारा प्रश्न छे, भगवान साथी जन्म ले छे, मायानो अंधकार छे केम करीने दूर थाय, करतुम अकर्तुम अन्यथा करतुम समर्थ भगवान छे पण साथी जन्म ले छे, अजन्मा थईने बाळक केम बन्या छे। ए तमारू समाधान भागवत नी कथा कहू ने तो तमारू समाधान थाय। प्रश्न कर्यो कि भागवत नी रचना क्यारे थई, कोणे करी, कया समय में थई, आवो प्रश्न कर्यो छे। कस्मिन् युगे प्रवृत्तेयं स्थाने वाकेन हेतुना, कस्मिन् युगे प्रवृत्तेयं
શ્રુત સંચોદિત કૃષ્ણ કેનવાન સંહિતા મુને શ્રુત સંશોધિત કૃષ્ણ શ્રુતવાન संहिता इस ग्रंथ की रचना कब की, कहाँ की, किसने की? प्रश्न किया सूत जी को। सूत जी कहने लगे द्वापरे समनो प्राप्ते तृतीय युग पर्यये। द्वापर युग का समय चल रहा था। जातः पराशराद योगी वासव्या कलया हरे। द्वापर युग में एक दिन व्यास जी ने वेद की रचना करके बैठे थे। व्यास जी को लगा આટલો મોટો મેં ગ્રંથ વેદ રચ્યો છે પણ મારા મનને શાંતિ નથી મળી, તો મનની શાંતિ થાય એના માટે થઈ જગત આ જ્ઞાન જે છે લે એના માટે થઈ એક વેદના 4 વિભાગ કર્યા। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ 4 વિભાગ કર્યા। वेद जी को फिर भी शांति है, व्यास जी को शांति न मिली कि वेद नु ज्ञान 4 वेद छे ज्ञान कठण पड़शे, समाज आ कई रीते पी लेशे। समाज आवनार समाज कलयुग नो छे, बुद्धि थी मंद हशे, ज्ञान थी जे मंद हशे, आयुष थी जे ओछो हशे एने आ ज्ञान ये क्यारे समझी शकशे। वળી सरल कर्यो, पुराणो रचा, 17 पुराण बनाव्या, 18मो महाभारत रचे, तो ही सफलता न पड़ी। एक दिन का समय था, निराश थईने बैठा छे। एज समय में नारद जी आकाश मार्गे श्रीमन नारायण करता करता निकळ्या। व्यास जी ने चिंतातुर जोया, नजीक आव्या, पगे लाग्या। अरे व्यास जी, आप आटला बधा चिंतित छो, क्या हुआ है? समस्या क्या है आपको? बाप जी, कोई समस्या नहीं नारद जी। पर नारद जी एम कहे छे आपनो चेहरो, आपका फेस लग रहा है कुछ चिंताएं हैं आपके चेहरे पे। कुछ नहीं है तो फिर क्या है? सारी कथा की दी कि वेद 4 विभाग कर्या, पुराणो रच्या, मन की शांति न मळी। नारद जी समझ गए तकलीफ क्या है। पाराशर्य महाभाग भवतः कच्चिदात्मन। हे पराशर पुत्र पाराशर्य, आपे जे कई जगत ने आप्યું છે ને એ તમારી જ્ઞાનનો પરિચય આપ્યો છે। તમે ભગવાનના લીલા ચરિત્રો નથી ગાયા। કોઈની વાણીમાં ગમે તેટલા ચિત્ર ને વિચિત્ર અલંકારોથી વાણી સુશોભિત હોય પણ ભગવાન જો મુખ્ય ન હોય તો આવી વાણીનો કોઈ મતલબ નથી। जिसकी वाचा वाणी में भगवान न हो उस वाणी का कोई अर्थ नहीं है। इस भाषा का कोई मत, चाहे जितना भी बड़ा पंडित हो, वक्तव्य में चाहे जितनी भी तर्क वितर्क की बातें करता हो, लेकिन जिसकी वाणी में राम श्याम घनश्याम की बातें ना हो, उस भाषा का कोई मतलब नहीं, उस वाणी का कोई मतलब नहीं। તમે બધા ગ્રંથ રચ્યા છે, જ્ઞાન તમે તમારી કલમનો પરિચય આપ્યો છે, મુખ્યત્વે ભગવાનને ગાઓ તમે। આમ કઈ પોતાના જીવનનો ઇતિહાસ કીધો છે નારદજીએ કે પૂર્વનો દાસીનો દીકરો હું, પણ એ જ ભગવાન નારાયણ 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 રટવાથી મારો એ દાસીનો જન્મ જ્યારે પૂરો થયો ત્યારે એ જ બ્રહ્માના માનસ પુત્ર તરીકે નારદ તરીકે હું જન્મ થયો અને નારદ બની અને આજ ત્રિલોકીમાં બે રોગ ટોગું ફરી રહ્યો છું। હું એ જ બ્રહ્માનો પુત્ર છું। તમે ભગવાનને ગાઓ। આમ કઈ જતા રહ્યા છે। સુત પુરાણી વર્ણન કરે છે ઋષિઓ, જેવા નારદજી ગયા એટલે વ્યાસજી એક દિન કા સમય था, પોતાના सम्याप्राश નામનો જે સરસ્વતીનો કિનારો છે, સ્નાન કરી सम्याप्राश નામના આશ્રમના કિનારે બેઠા છે, આંખો બંધ છે। એ જ સમયમાં ભગવાનનું જ્ઞાન પ્રગટ થયું છે। ભાગવતની રચના ક્યારે થઈ એ પ્રશ્નનો જવાબ છે। द्वापर युग में व्यास जी जયારે नारद जी ना कहवाथी बैठा छे कि हवे भगवान जे प्रेरणा करशे ए लखीश।
જ્ઞાન પ્રગટ થયું છે, વ્યાસજી બોલવા લાગ્યા છે, ભગવાન ગણપતિ પ્રગટ થયા છે અને ગણપતિજી લખી રહ્યા છે. વ્યાસજી બોલતા ગયા અને ગણપતિજી લખતા ગયા. લખતા લખતા બોલતા બોલતા જોત જોતામાં 18,000 શ્લોકની સંહિતા તૈયાર થઈ ગઈ. ભગવાન વ્યાસ કો લગા કે આટલું સુંદર જ્ઞાન છે, આ જ્ઞાન હું કોને આપું? આ જ્ઞાનનો લાયક છે કોણ? 4 શ્લોક પોતાના શિષ્યોને યાદ કરાવી અને ગાવા માટે મોકલ્યા છે. દૂર દૂર શિષ્યો ગયા છે અને પોતાને જે શીખવાડેલા શ્લોક છે એ શ્લોક ગાઈ રહ્યા છે. સુખદેવજીના કાને અવાજ આવ્યો છે. આટલો સરસ ભાવ, આટલી સુંદર રચના કોણે કરી છે? આ સાંભળતા જ મારું ચિત્ત અને મન એ તરફ, ભગવાન તરફ આકર્ષાય છે. તો રચના કોણે કરી એ સાંભળવા માટે નજીક આવ્યા. જાણી અને આવ્યા છે સુખદેવજી પિતા વ્યાસ પાસે. અને પિતા વ્યાસજીની પાસે સુખદેવજી જ્યારે આવ્યા ત્યારે સુખદેવજી મહારાજે ત્યારે વ્યાસજીએ સુખદેવજી મહારાજને 18,000 શ્લોકની જે આ રચના હતી એ સુખદેવજીને ભણાવી છે, અર્પણ કરી છે. જ્ઞાન સુખદેવજીને આપ્યું. અને આ જ્ઞાન છે ને ઋષિઓ રાજા પરીક્ષિતને સુખદેવજીએ અર્પણ કર્યું હતું. પ્રશ્ન કર્યો કે રાજા પરીક્ષિત 7 દાડા સુધી કથા સાંભળી અને સુખદેવજી મહારાજ ગોદોહન કાળ, ગાયને દૂધ નીકાળવાનો સમય છે, એટલા સમય પૂરતા પણ એક ઠેકાણે બેસતા નથી. તો પછી 7 દાડા સુધી ક્યારે બેઠા હતા? એવું શું બન્યું હતું તો 7 દાડાની કથા થઈ હતી? એ કથા અમને કહો. અને હવે સૂતજી એમ કહે છે કે ઋષિઓ, તમને પરીક્ષિત મહારાજના જન્મની કથા કહો કે પરીક્ષિતના જન્મની કથાથી જ કૃષ્ણના ચરિત્રોની શરૂઆત થાય છે. અને તમારો જે પ્રશ્ન છે કે કથા ક્યારે કીધી હતી, એ ઘટના શું ઘટી હતી, આખો ઇતિહાસ ઉપાડ્યો છે. હવે કથા આવી રહી છે परीक्षितना जन्म की कथा। अब कथा शुरू हो रही, परीक्षित जी के जन्म की कथा सुनिए। कथा परीक्षितो राजर से जन्म कर्म विलापना। 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 संपंच पांडुपुत्राणां संपंच पांडुपुत्राणां वक्षे कृष्ण कथोदया। वक्षे कृष्ण कथोदयं। वक्षे कृष्ण कथोदया। वक्षे कृष्ण कथोदयं। परीक्षितोथ राजर से। सुनिए कथा। 18 દિવસનું મહાભારતનું યુદ્ધ થયું છે પાંડવ અને કૌરવની વચ્ચે। અને પાંડવ અને કૌરવોની વચ્ચે હક અને હિસ્સા માટે ભાઈઓનો હક અને હિસ્સો જે દેવો જોઈએ દુર્યોધને ન દીધો। 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો ગુપ્તવાસ, છતાંય છે તો માંગણી પૂરી ન થઈ। પછી 18 દિવસનું યુદ્ધ થયું છે। 18 દિવસના યુદ્ધમાં કૌરવો અને પાંડવો બંને લડતા લડતા પાંડવો 5 જે હતા એનો વાળ વાંકો ન થયો, 5 માંથી કોઈ ન મર્યો અને સામે 100 કૌરવો હતા ને કોઈ બચ્યું નહીં। દુર્યોધન લડતા લડતા ભીષ્મની સાથે લડતા લડતા यदा मृधे कौरव संजयानां वीरस्वथो वीरगतिं गतेषु वृकोदरा विद्यगदाभिमर्श भग्नो रुदण्डे धतराष्ट्रपुत्रे। गदा भीमसेनના હાથમાં જે ગદા હતી
એનાથી દુર્યોધનની કેડ સાથળ તોડી નાખી. લાસ્ટ યુદ્ધ દુર્યોધન અને ભીમસેનનો, તે પહેલા બધા જ મરી ગયા. 99 એક દુર્યોધન બચ્યો. પાણીમાં જન સંતાયો, ત્યાંથી બહાર નીકળ્યો, લડાઈ થઈ. દુર્યોધન એની સાથળ કેડ તૂટી ગઈ છે, એનું લોહી નીકળ્યું છે, બ્લડ, અને લોહી નીકળેલું છે એનામાં દુર્યોધન પડ્યો છે. पांडवों कृष्ण चाल्या गया છે छावनी में. दुर्योधन को लगा कि आज मेरी ये दशा हुई कैसे. मैं तो राजकुमार हूं, मेरे पास राज सत्ता थी, तो फिर मेरी ये परिस्थिति क्यों हुई, कैसे हुई. मैंने तो कुछ किया ही नहीं, तो फिर ये समय मेरे लिए क्यों आया. जब भी विपरीत समय हमारे जीवन में आता है तब यही प्रश्न उठता है कि मैंने तो कुछ किया नहीं, फिर भी ऐसा क्यों हुआ. ऐसा क्यों हुआ, इसका उत्तर कौन दे हमें, इसका जवाब मिले कहां. क्या शास्त्र हमें जवाब देते हैं, क्या पड़ोसी से जवाब मिलेगा, क्या संतों से जवाब मिलेगा, क्या अपने भाई से, अपने माँ बाप से जवाब मिले. ऐसा क्यों हुआ, इसका जवाब कौन दे हमें. अपने आप को पूछो, आंखें बंद करो और जो बीती हुई जिंदगी है तपास करो कि उसमें क्या क्या किया है आपने. बोया बीज बबूल का तो अरे आम कहां से हो. बोया बीज बबूल का, जिंदगी में बबूल बोने का काम किया और फल की आशा रखी, मुझे आम मिले. आम की इच्छा है तो आप आम को बोहो तो आप आम पाओगे. लेकिन आज बबूल बोने के बाद इच्छा रखते हैं हमें आम मिले. आपको भी प्रश्न उठता है समस्या जब आती है, और मुझे भी प्रश्न उठता है ऐसा क्यों हुआ, ऐसा क्यों हुआ. इसका जवाब आएगी आगे कथा. 10वें स्कंद में सुदामा चरित्र की जब कथा आएगी तब मैं वहां आपको डीप में जाकर पूरी छनावट के साथ आपको मैं समझाऊंगा कि ऐसा क्यों हुआ, उसका जवाब कहां से पाए. तो दुर्योधन सोच रहा है ऐसा क्यों हुआ, मैंने तो कुछ. याद रखिएगा, जो कुछ आप कर रहे हो लेकिन आपको नहीं पता, मुझे नहीं पता, लेकिन ईश्वर को तो सब कुछ पता है, वो तो सब कुछ देख रहा है. सूरत मुनि सूत पुराणी वर्णन करे छे ऋषियों, दुर्योधन लोहीना खाबोचामां પડ્યો છે, આળોટી રહ્યો છે. एक दिवस हजारों खंडिया राजाओं मारी आगळ आवीने हाथ जोड़ता था, अने आज कोई पानी पावा नहीं आवतो. जो आज समय है कल वैसा समय नहीं है, याद रखिएगा. आज जो सुख है कल वैसा सुख नहीं होगा. आज जो शरीर है कल ऐसा शरीर भी नहीं है. आज हम साथ में हैं, शायद कल साथ छूट भी जाएगा. आप छोड़कर जाएंगे या कभी मैं छोड़कर जाऊंगा. समय का काम तो यही है, ये सब कुछ समय करवा रहा है. आज जो है ऐसा कल नहीं है. इसलिए मेरे गुरुजी जगत प्रकाश स्वामी बहुत बड़ी बात कहते थे. स्वामी बताते थे, गुरुजी ये कहते थे कि शरीर अने समय ए सानुकूल होय ने अपने अनुकूल होय, त्यारे शरीर अने समयनी अनुकूलता खूब भगवान भजी लेवा अने खूब कमाई पण लेवो. बेठा बेठा बीड़ियो न पीधा करवी अने बेठा बेठा टीवी न जोया करवी. शरीर सारू होय अने कमाई एवुं होय तो कमाई पण लेवुं अने साथे साथे भगवान पण भजी लेवा. बेवुं काम साथे करी लेवुं. એવું નહીં વિચારશો કોઈ કે અત્યારે પૈસા ઘણા છે, પાછલી જિંદગીમાં આપણે 60-70 સાલના 80 સાલના થયા, એક મહિનો વડતાલ જઈને રોકાઈશું, એક મહિનો વૃંદાવન જઈશું, એક મહિનો કાશી જઈશું, એક મહિનો હરિદ્વાર જતા રહીશું અને પછી સેવા કરીને આખી જિંદગીનું દેવું ચૂકતે કરી દઈશું. એવું કોઈ ન વિચારશો. जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से. कुछ समय ऐसा निकालो प्यार कर लो घनश्याम से. समय निकाल के भगवान थी प्यार करी भगवान भजी लेजो. समय में फुर्सत મળવાની નથી અને બીજું કે સમય ક્યાં આપણને પૂરો કરશે ખબર નથી. અત્યારે મોત છે, 2 કલાક પછી છે, આવતી કાલે છે, રાત્રે ચાદર ઓઢીને સૂતા તો ઊંઘમાં જતા રહેવાના, કોને ખબર છે. वी डोंट नो, न आपको पता है न मुझे पता है.
इसलिए तो ये सब संत पुरुष कथा में यही तो बात बताते हैं, जागो जागो जागो, कौन सी निद्रा से, मोह निद्रा से जागो। सुबह में तो जगाने वाले आपको है ही घर में, संत जो जगा रहे हैं बस संसार में जो मोह रख कर बैठे हैं, शरीर में जो मोह रख कर बैठे हैं, उसमें से बाहर निकलो, जागो। और जागने के बाद थोड़ी माला पूजा भजन कर लो। समय पता नहीं कब मौत रूपी महासागर के तट पर लाकर खड़ा कर देगा, वो न पता है आपको, न पता है मुझे। सूरत मुनि वर्णन करे छे, दुर्योधन ने लागी રહ્યું છે કે આજનો દુર્યોધન આવો કેમ આવું થયું? પાંચના પાંચ પાંડવ મર્યા નહીં અને અમે 100 ભાઈઓ બચ્યા નહીં। जैसी करनी करोगे वैसा ही फल पाओगे। दुर्योधन को याद होना है कि पांडवों जे हता, 5 भाई दुर्योधन ना भाईओ था। युधिष्ठिर छे, अर्जुन छे, सहदेव, नकुल, भीमसेना भाईओ छे। भाईओ नो हिस्सो न दीधो अने लई लीधो। किसी के आंख के आंसू बहाओगे आपको लहू बहाना पड़ेगा। आंख के आंसू मत बहाओ किसी के, गरीब हो तो भी और कोई सुखी हो तो भी। किसी के आंख के आंसू, हमारी क्रियाएं ऐसी न हो, हमारी वाचा भाषा ऐसी न बन जाए कि दूसरों की आंखों से आंसू बहने लगे। ऐसा कभी न होना चाहिए। तो दुर्योधन रड़ी रहो छे। ए समय में अश्वत्थामा, द्रोण पुत्र अश्वत्थामा है। अश्वत्थामा ने दुर्योधन की परिस्थिति देखकर कहा, अरे मित्र तेरी ये परिस्थिति, क्यों इस शरीर में रहा, छोड़ दे, अब इस शरीर की ममता छोड़ दे। दुर्योधन कहने लगा कि अश्वत्थामा मित्र, एक इच्छा है मेरी। क्या इच्छा? एक इच्छा यह है, 5 पांडव जो है, मारा भाईओ जे 5 छे, एमांथी 5 ना माथा जो कापीने तू लई आवे ने तो शरीर छोड़ी चाल्यो जाओ। 5 न लावी दे, एक भाई नु पण माथू कापीने तू लावी दे तो हूँ शरीर छोड़ी दઉં। मरवाना समय में आवी इच्छा? मरवाना समय में तो राम राम, सीताराम, स्वामीनारायण ये थावुं जोईए, एना बदले मारवानी वात। भगवान के पांडवो जे हता, 5 भाई दुर्योधन ना भाईओ था। युधिष्ठिर छे, अर्जुन छे, सहदेव, नकुल, भीमसेना भाईओ छे। भाईओ नो हिस्सो न दीधो अने लई लीधो।